ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે શ્રીમદ ભાગવતમાં. પછી વર્ષાનું વર્ણન છે. વર્ષાની અંદર પણ ભગવાને ગાયો ચરાવવાનું ચાલુ રાખ્યું છે. વર્ષા પછી શરદ ઋતુ, અને શરદ ઋતુની અંદર ગાયો ચરાવતા ભગવાન વૃંદાવનમાં વેણુનાદ કરે છે. અને એ વેણુને સાંભળીને ગોપીઓ જે ગીત ગાય છે એને શ્રીમદ ભાગવતમાં वेणु गीत कहे. देखो जहां प्रेम होता है वहां दूर दर्शन और दूर श्रवण, ये दोनों सिद्धियां प्रेमी को प्राप्त हो जाती है. भले ही अपना प्रियतम दूर 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 हो, फिर भी ये दर्शन कर सकती है या कर सकता है मन से. और दूर श्रवण, भले ही श्री कृष्ण दूर दूर वृंदावन में गाय चराते हुए वेणु वादन कर रहे हैं, लेकिन गोपियां अपने घरों में रह करके उस वेणु को सुन रही है. मन थी दर्शन करे छे. केवा छे नंदनंदन मुरली मनोहर. बरहा पीडम नटवर वपुः कर्णयो कर्णिकारम बिभ्रद्वासः कनक कपिशं वैजयन्तीं च मालाम् रंध्रान् वेणोरधर सुधया पूरयन् गोपवृन्दैर्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः. જેના માથે મોરપંખનો મુગટ છે, લીલા શરીર ધારણ કર્યું, શ્યામ વર્ણ, એના ઉપર પીળું પીતાંબર. क्या कॉन्ट्रास्ट है. श्याम शरीर पर पीला पीतांबर. ભગવાનનું આ પીતાંબર એ માયાનું પ્રતીક છે. માયા ભગવાનને ઢાંકે છે. કાનમાં કણેરનું ફૂલ, અધરાર્પિત વેણુ, અને એમાં પ્રાણ ફૂંકે છે કૃષ્ણ. કૃષ્ણ બે વસ્તુ વગાડે, વેણુ વગાડે વૃંદાવનમાં અને શંખ વગાડે કુરુક્ષેત્રમાં. વેણુ નાદ અને શંખ નાદ બંનેના પરિણામ, રિઝલ્ટ અલગ અલગ છે. વેણુનાદ દ્વારા સદવૃત્તિઓને પોતાના તરફ ખેંચે અને શંખનાદ દ્વારા દુર્વૃત્તિઓને દૂર ભગાડે. યુદ્ધના મેદાનમાં શંખનાદ. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ ફૂંક્યો. ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો. એનાથી શત્રુઓના કાળજાને કંપાવ્યા. આ યુદ્ધનું આહવાન છે. વૃંદાવનમાં વેણુ વગાડે છે. કોમલ કરાંગુલીઓ દ્વારા વેણુના છિદ્રોને આચ્છાદિત કરતા, વેણુ વગાડતા નંદનંદન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન કરે છે. આજુબાજુ એના સખાઓ, મિત્રો, ગોવાળિયાઓ. અને આ વેણુ રવને સાંભળી અને ગોપીઓએ ગીત ગાયું. એને ભાગવતમાં વેણુ ગીત કહે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનન વિવેશયતોર્વયસ્યૈઃ. ભક્તિ સુધામાં હશે, વેણુ ગીત પણ હશે. વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. ઓ
दामोदरादर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टर समृदिन्यो ऋष्यत्वचोश्रुमुचुस्तरवो यथार्या हरी सखियों वृंदावन में वेणु वगाड़ता नंदनंदन श्री कृष्णना जने दर्शन कर्या छे एना ज नेत्रो धन्य छे सफल छे। वन्य संपत्ति थी विभूषिता वृंदावन विहारी केटला सुंदर लागे छे, केटला वाला लागे छे। एक गोपी बोली, सखी आ वेणुए शुं पुण्य कर्या हशे के कृष्ण ने आटली वाली, ज्यां जाए त्यां पोतानी साथे लईने जाए અને જ્યારે બહુ પ્રસન્ન થાય ત્યારે એને અધરે લગાડી અધર સુધાના પાન કરાવે। એક ગોપી બોલી, વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુતપદાંબુજલબ્ધ લક્ષ્મી ગોવિંદ વેણુમનુમત્ત મયુર નૃત્યમ प्रेक्षाद्रिसान्वपरतान्य समस्त सत्वम् अरे सखियों, ये कन्हैया बांसुरी बजा रहे हैं और वृंदावन के मोर पंख फैलाकर नृत्य करते हैं। आ वननी मृगलीओ एकदम मुग्ध थई અને શ્રી કૃષ્ણની વેણુ નાદના સંગીતમાં ખોવાઈ જાય। આકાશમાં વિમાન લઈ દેવ વનિતાઓ આવી છે। એ કલ્પ વૃક્ષના પુષ્પથી કૃષ્ણ ઉપર વિમાનમાંથી વૃષ્ટિ કરે છે, વધાવે છે। દેહભાન ભૂલે છે। एक गोपी बोली, सखियों इन गायों को देखो, गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुत्तबित कर्ण पुटैः पिबन्त्यः शावाः स्नुतस्तन पयक्कवला स्मृतस्थुः गोविन्दमात्मनिदृशा श्रुतला स्पृशन्त्यः।
આ ગાયો શ્રી કૃષ્ણની વેણુ સાંભળી ઘાસ ચરવાનું ભૂલી જાય છે, કાન ઊંચા કરી કરી શ્રી કૃષ્ણ વેણુ નાદના અમૃતને પોતાના કાનરૂપી પડિયામાં ભરી ભરી અને પીવે છે. અને કાનના પડિયાથી જે વેણુ નાદનું અમૃત આ ગાયો પીવે છે, એ એના આંચળમાંથી દૂધ બનીને એની મેળે ઝરે છે. ગાયોને દોવી નથી પડતી, ગાયોના આંચળમાંથી દૂધની ધારા એની મેળે થાય છે. અને દૂધની ધવલ ધારા હજારો હજારો ગાયોની એ દૂધની ધારા ગંગાની જેમ વહેતી વહેતી યમુનાજીમાં ભળી જાય છે. તો યમુનાના શ્યામ વારી ઉપર દૂધની ધવલ ધારાનો એક પટ્ટો એવી રીતે ફેલાઈ જાય છે કે જાણે યમુનાજીએ રેશમી સફેદ સાડી ન ઓઢી હોય. કિનારે ઉભેલા ઝાડવા એ હવામાં ઝૂમે છે અને એના પુષ્પ અને પાંદડા એ જમનાજીમાં ખરે છે, એ વહેતા વહેતા જાય છે. એટલે યમુનાજીએ જાણે એનો શૃંગાર કર્યો હોય. ધીરી મંથર ગતિએ વહેતા યમુનાજીના જળમાં નાના નાના ભ્રમર ગોળ 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 ઉઠે. એ જાણે શરમાતા અને હસતા યમુનાજીના ગાલના ખંજન છે. અને પછી એમાં કમળ ખીલ્યા હોય છે યમુનાજીમાં. એ પોતાના પ્રિયતમ પ્રભુ કિનારે ઉભેલા વાંસળી વગાડે છે, ત્યારે આ કમળરૂપી ઉપહારને પોતાના વમળરૂપી હાથ દ્વારા કિનારે કરી પોતાના પ્રિયતમ પ્રભુના ચરણમાં ધરી અને યમુનાજી એને વંદન કરે છે. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીત માવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગન સ્થગિત મૂર્મિ ભુજૈર્મુરારે ગૃહણંતિ પાદયુગલમ કમલોપહારા. વેણુ ગીત એના એક એક શ્લોકો દિવ્ય છે. એવં વિધા ભગવતો વ્યા વૃંદાવનચારિણ વર્ણયંત્યો મિથો ગોપ્ય ક્રીડાસ્તન્મયતામ યયુઃ. ગાતી ગાતી ગોપીઓ ભગવાનમાં તન્મય થઈ. પ્રભુમાં તન્મયતા એ વેણુ ગીતનું ફળ છે. તમારું મન ભગવાનમાં ન લાગતું હોય ને તો વેણુ ગીતનો પાઠ કરો, મન પ્રભુમાં ચોંટશે. આ શરદ ઋતુની વાત થઈ. પછી હેમંત ઋતુ આવી અને એમાં નંદવ્રજ કુમારિકાઓએ દેવી કાત્યાયનીનું વ્રત કર્યું. એકવાર કિનારે પોતાના વસ્ત્રો મૂકી, ચીર બધા ત્યાં મૂકી અને કાલિંદીમાં સ્નાન કરવા ગઈ. ભગવાને એ કિનારે પડેલા ચીરનું હરણ કર્યું. પહેરેલા વસ્ત્ર નથી ખેંચ્યા દુશાસનની જેમ. ગોપીઓએ કિનારે જે પોતાના વસ્ત્રો મૂક્યા હતા અને નાવા ગઈ હતી, ભગવાને એ વસ્ત્રનું હરણ કર્યું. યમુના ભક્તિ સ્વરૂપા છે, ગોપી અંતઃકરણની વૃત્તિ છે. ભક્તિમાં ડૂબકી મારતા પહેલા વાસનાના વસ્ત્રને કિનારે કરો. વાસના સાથે જો ભક્તિના માર્ગમાં જશો તો ભક્તિના માર્ગને પણ બદનામ કરશો. ભક્તિ માર્ગમાં પતન થાય ત્યારે માણસ ભોગી થાય છે, અને જ્ઞાન માર્ગમાં પતન થાય ત્યારે માણસ નાસ્તિક થાય છે. યોગ માર્ગમાં પતન થાય તો માણસ રોગી થાય છે. એકવાર વાસનાના વસ્ત્રને કિનારે કર્યા ને વળી પાછી બહાર આવીને પહેરી લેશે એમ ન થાય એ માટે ભગવાને કે એકવાર વાસના છોડી ભગવાને એને હરી લીધા. અને આ રીતે ભગવાને ગોપીઓને વાસનાથી મુક્ત કરી. ગોપી એટલે અંતઃકરણની વૃત્તિ. એ ગોપી કોઈ સ્ત્રીનું નામ નથી, એ અંતઃકરણની વૃત્તિ છે. આ અંતઃકરણની વૃત્તિ વાસનાથી રહિત થાય. ગોપી ભાવ છે ત્યારે ગોપી ભાવ જાગૃત થાય. અને એવો ગોપી ભાવ જાગૃત થાય
દેહભાવથી ઉપર ઉઠે, વાસના મટી જાય, કેવલ ઉપાસના, પ્રેમ, ત્યારે રાસલીલામાં પ્રવેશ મળે. ભગવાને માથુર દેશના બ્રાહ્મણો ઉપર અને એની પત્નીઓ ઉપર અનુગ્રહ કર્યો. ભગવાને ગોવર્ધન લીલા દ્વારા વ્રજવાસીઓને ગાયોનો, ગોવર્ધનનો અને બ્રાહ્મણોનો યજ્ઞ, નવા પ્રકારના યજ્ઞ કરવા તરફ પ્રેરિત કર્યા. અને પછી ભગવાને ઇન્દ્રના ગર્વનું ગંજન કરવા માટે થઈ અને ગોવર્ધન લીલા તો કરી, પછી કામદેવના મદને પણ સમાપ્ત કરવા માટે થઈને ભગવાને રાસલીલા કરી. પણ રાસલીલા પહેલાં વરુણ વિજયની કથા આવે છે ભાગવતમાં. વરુણ એ જીભના દેવતા છે. જીભને જીતવાની કથા છે. જીભને બે રીતે જીતવાની, સ્વાદમાં ને વાદમાં. અને પછી રાસલીલા કામદેવ ઉપર. જીહવા અને ઉપસ્થ આ બે ઇન્દ્રિયોનો સંયમ બહુ કઠિન છે. એટલે જીહવા ઉપર વિજય માટે વરુણ વિજયની કથા અને ઉપસ્થ જનનેન્દ્રિય ઉપર વિજય માટે આ રાસલીલા कामदेव उपरना विजयनी कथा. देखो, हमारे सनत कुमार, शुकदेव इत्यादि जो योगी, योगिंद्र महात्मा है ना, उनको ऊर्ध्वरेता कहा जाता है. उनका रेत, उनकी शक्ति का प्रवाह ऊपर की ओर होता है. शक्ति जब नीचे की ओर जाती है, रेत का जब अधः पतन होता है तो जीव की उत्पत्ति होती है. लेकिन वही रेत, वही ऊर्जा जब ऊर्ध्वमुखी होती है तो उससे शिव की प्राप्ति होती है. આપણે ત્યાં નદીઓ છે ને, જ્યાં જ્યાં ઉત્તર વાહિની હોય ત્યાં એનો વિશેષ મહત્વ. ગંગાજીનું મહત્વ છે જ, પણ કાશીમાં ગંગાનું વિશેષ મહત્વ, કારણ કે કાશીમાં ગંગા ઉત્તર વાહિની છે, ઉત્તર તરફ વહે છે. નહીં તો ગંગા પૂર્વ તરફ વહેનારી, નર્મદા પશ્ચિમ તરફ વહેનારી. પણ કાશીમાં ગંગા ઉત્તર તરફ વહે છે. એ જ રીતે નર્મદા પણ કેટલીક જગ્યાએ ઉત્તર વાહિની છે, ત્યાં એનું વિશેષ મહત્વ. એનું કારણ ઉર્જા, એનો પ્રવાહ ઉપર તરફ. સામાન્ય રીતે મનુષ્ય શરીરમાં ઉર્જા નીચે તરફ વહે, આખો ઉર્જાનો પ્રવાહ નીચે તરફ છે. પણ જે ઉર્ધ્વરેતા મહાત્મા હોય, જ્યાં સંયમ હોય, જ્યાં વીર્યનો સંચય હોય અને ઉર્જા ઉત્તરવાહિની થાય, યોગીઓની ઉર્જા ઉત્તરવાહિની થતી હોય છે. તો એના માટે જીહવા અને ઉપસ્થનો સંયમ આવશ્યક છે. જીતે રસે જીતમ સર્વમ એવું કહેવાયું છે. જનનેન્દ્રિય ઉપર વિજય માટે જીહવા ઉપર વિજય પહેલા જરૂરી છે. માટે પહેલા વરુણ વિજય અને એ પછી કામ વિજય. શું અદ્ભુત કથા છે ભાગવતની. એક એક ક્રમ તમે જુઓ. ભગવાને કામદેવને જ્યારે બહુ મદ થયો ને, એ તો મદન છે, એને મોહ થયો અત્યંત અને એને અહંકાર થયો, ત્યારે એણે કૃષ્ણને લલકાર્યા કે રામાવતારમાં તો તમે એક પત્ની વ્રત રાખ્યું હતું, અથવા તો શંકર ભલે મને બાળીને ભસ્મ કરી દે, પણ તમે મારી હારે લડો. એટલે કૃષ્ણે કામદેવના એ પડકારને સ્વીકાર્યો કે ભલે લડીએ, બોલ ક્યાં મળું, ક્યારે મળું, કેવી રીતે મળું, તું કે એમ. એટલે કામદેવે કહ્યું વૃંદાવનના નિકુંજમાં મળો. ક્યારે? તો કે શરદ પૂર્ણિમાની રાત્રિએ. ભલે, કેવી રીતે? તો કે જેના સૌંદર્યને જોઈને વ્રજની અપ્સરાઓ શરમાય એવી બધી ગોપીઓને લઈને આવો, અને રાતના, પૂર્ણિમાની રાતના વૃંદાવનના નિકુંજના એકાંતમાં ત્યાં આવો, ત્યાં આપણે લડીએ.
કામદેવને અનુકૂળ એવું બધું વાતાવરણ કામદેવે માગ્યું. હોય આમાં કયો પુરુષ ટકે? એટલે કામદેવ તો હોમ પીચ ઉપર રમતો હતો એક રીતે જોઈએ. ભગવાન યોગેશ્વર છે, શિવ યોગેશ્વર છે, શ્રી કૃષ્ણ યોગેશ્વર છે કે ભલે આવું, પણ શરત શું? તો કે જે હારે એ જીતે એનો દીકરો થાય. પાકું? પાકું. ભલે થઈ જાય. અને એ રીતે કામદેવ સાથેનું યુદ્ધ છે રાસલીલા એ. અને આ રાસલીલામાં કામદેવ હાર્યો અને પછી શરત અનુસાર એ હારેલો કામદેવ કૃષ્ણનો દીકરો થઈને આવ્યો. શ્રી કૃષ્ણ અને રૂકમિણીનું પહેલું સંતાન પ્રદ્યુમ્ન એ સાક્ષાત કામદેવ છે. દેવોને મારવાના નથી હોતા. દેવોને અભિમાન આવે ત્યારે અભિમાનને દૂર કરવાનું હોય છે. એને પરાસ્ત કરી એની અંદર ઘૂસેલા અભિમાનને ભગવાને મિટાવ્યું. બડી સુંદર કથા. સદગુણોને મારવાના ન હોય, પણ ઘણીવાર સદગુણોનું આપણને અભિમાન થાય. માણસ જ્ઞાની હોય તો એમ કે અમારા જેવો જ્ઞાની કોઈ નહીં, તપસ્વી હોય તો એમ કે અમારા જેવો તપસ્વી બીજો નહીં, ઉદાર હોય દાની હોય તો કે અમારા જેવો દાની તમને કોઈ નહીં મળે. અરે ત્યાં સુધી કે ઘણીવાર માણસને પોતાની સરળતાનું અભિમાન કે મારા જેવો સીધો માણસ તમને બીજો નહીં મળે. ભાઈ પણ તું ન્યા જ વાંકો છે, ન્યા જ વાંકો છે કે મારા જેવો સીધો માણસ બીજો કોઈ નહીં મળે. सरलता का अभिमान, तो अच्छाई का अभिमान ये सबसे बड़ी बुराई है. फिर से सुनो, अच्छाई अच्छी बात है, लेकिन अच्छाई का अभिमान वो सबसे बड़ी बुराई है. तो आ देवताओं ने पण क्यारेक क्यारेक अभिमान आवे, क्यारेक एने मोह थाय. ब्रह्मा ने मोह थयो, कामदेव ने अभिमान आव्યું અને ભગવાને દિવ્ય રાસલીલા કરી. સુખદેવજી વર્ણન કરે છે, ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતા. ભગવાને યોગમાયાનો આશ્રય કરી અને રાસલીલા કે લીએ મન બનાયા. યોગમાયા એટલે યોગાય યા માયા સા યોગમાયા. ભગવાન સાથે સંયોગ કરાવે, મેળવી આપે, ભગવાનનો ભેટો કરાવી આપે એવી માયા તે યોગ માયા. એટલે કે શ્રી રાધા. રાધે 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 શ્યામ સે મિલા દે. એટલે રાધાજીનો આશ્રય કર્યો. રાસલીલામાં તો રાધા જોઈએ ને, એના વગર કેવી રીતે રાસ થાય? રસો વૈ સહ, ભગવાન રસ સ્વરૂપ છે વેદો કહે છે, પણ એ રસનો અનુભવ રાધાની કૃપા વિના ન થાય. એટલે રાધાનો સહયોગ કૃષ્ણને પણ જોઈએ અને રાધાની કૃપા બધા જીવોને, બધા ગોપીજનોને પણ જોઈએ, નહીં તો રાસ શક્ય નથી. રાધા જ પાસ આપે રાસમાં એન્ટ્રીનો. રાધાજી પાસ ન આપે ત્યાં સુધી રાસમાં એન્ટ્રી ન થાય. અને રાધા સહયોગ ન કરે ત્યાં સુધી કૃષ્ણ રાસ ન કરી શકે. તો રાધા તો વૃંદાવનેશ્વરી છે. રાધે તું બડ ભાગની, તુને કૌન તપસ્યા कीन કે તીન લોક તારન તરન સો તુમરે આધીન. યોગમાયામ ઉપાશ્રિત. આજે ભગવાને સફેદ વસ્ત્ર અને સફેદ અલંકાર. શરદ પૂર્ણિમામાં મંદિરોમાં, હવેલીમાં ઠાકોરજીના સફેદ વસ્ત્ર અને સફેદ આભૂષણથી શૃંગાર થાય. ચાંદ સફેદ, ચાંદની સફેદ, અને એમાં દૂધ પૌવા, એમાં મિશ્રી. દૂધ સફેદ, પૌવા સફેદ, મિશ્રી સફેદ, બધું સફેદ સફેદ સફેદ. અને યાદ રહે, સફેદ રંગ સાત્વિકતાનો રંગ છે. આ સાત્વિક રમણ છે. કામ ક્યાં હોય? જ્યાં રજોગુણ હોય.
રજોગુણથી ઉત્પન્ન થાય કામ, વાસના, ચંચલતા. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. એ તો મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. એને તો વેરી કયા છે, પણ જ્યાં સાત્વિકતા છે, સફેદ સફેદ સફેદ. ભગવાન પધાર્યા શરદ પૂર્ણિમાની ચાંદનીમાં, વ્રજના લીલાની કુંજમાં. અને પ્રભુએ ત્યાં પોતાની વાંસળીમાં ક્લીમ કામ બીજને પ્રગટ કર્યું. આમ જુઓ ને તો આપણું આ શરીર એ પણ વેણું વાંસળી જેવું છે, લાંબુ વાહળીની જેવું. પોલું, આ પોલું છે એટલે તો બે લાડવા હમાઈ જાય છે, અંદર વયા જાય. પોલું ન હોય તો જાય? એટલા માટે તો 8 ખમણ ઢોકળા અંદર ગળી જાય. એ પોલું છે તો ને. અને પાછા વાંસળીમાં છેદ, છિદ્રો, કાણા જુઓ ને, છિદ્રો છે આ વાંસળીમાં પણ આ વાંસળી ત્યારે વાગે છે જ્યારે સૌના આત્મારૂપ શ્રી કૃષ્ણ એમાં પ્રાણ ફૂંકે છે. એટલે ધ્રુવજીએ કહ્યું, યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ વાંસળીને ભગવાન જ વગાડે છે, પ્રાણ એમાં ભગવાન ફૂંકે છે, ત્યારે વાંસળી વાગે છે. ક્લીમ કામ બીજ પ્રગટ કર્યું. અને તેથી એ વાંસળીને સાંભળી અને ગોપીઓના મનમાં કામના ઉત્પન્ન થઈ. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસાઃ આજગમુરન્યોન્યમલક્ષિતોદ્યમાઃ સયત્ર કાંતો જવલોલકુંડલાઃ તદ અનંગવર્ધનમ ગીતમ નિશમ્ય. અનંગ કામ વધારનારું આ ગીત એને સાંભળી અને ગોપીઓના મનમાં કામના ઉત્પન્ન થઈ શ્રી કૃષ્ણને મળવાની, શ્રી કૃષ્ણ સાથે રમણ કરવાની. રાસ એટલે રમણ. કૃષ્ણ રમણ વિહારી. રસમાં રમણ કરવું, રમમાણ રહેવું, રસમાં ડૂબેલા રહેવું. રસાનામ સમૂહો રાસા. આ રસાનુભવ એ જ રાસ. ઉપનિષદો કહે છે, રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. જ્યાં આ રસનો અનુભવ છે ત્યાં આનંદ છે. જ્યાં આનંદ છે ત્યાં ઉત્સાહ છે, ત્યાં ઉત્સવ છે. જીવનમાંથી આનંદ જાય ને રસ જાય, જીવન નિરસ થઈ જાય. નિરસ જીવન એટલે કે કૃષ્ણ વગરનું જીવન. તો તમારા જિંદગીમાંથી કાનુડો ગયો. ગોપીઓ તો જશોદાની પાસે જાય ને એમ કે, કાનુડો માગ્યો દે ને જશોદા, કાનુડો માગ્યો દે. આજની રાત અમે રંગભેર રમશું અને હવારે પાછો માગી લેને જશોદા, કાનુડો માગ્યો દે. આ રસનો અનુભવ થવો જોઈએ. જીવન નિરસ ન હોય, જીવન સરસ હોવું જોઈએ. રસાબોર, રસથી ભર્યું ભર્યું. હવે ઘણા મૂળા તમે ખાઓ ને અને ગાજર ખાઓ, ખાઓ નિરસ, મજા ના આવે. અને ક્યાંક મૂળા ને ગાજર એવા આમ રસવાળા, ટમેટા એવા રસવાળા. રસયુક્ત હોવું જોઈએ. માણસ પણ નિરસ હોય તો એની પાસે બેહવાનું મન નહીં થાય કે યાર બહુ બોરિંગ માણસ છે. અને ઘણાની પાસે તમે બેસો તો એટલો રસથી ભરેલો, આમ મજા આવી જાય. એટલે હું કહું ને કે બે પ્રકારના માણસો હોય. ઘણા જ્યાં જાય ત્યાં આનંદ થાય, ને ઘણા જ્યાંથી જાય ત્યાં આનંદ થાય. કે ગયો હવે મજા આવશે. હાવ બોરિંગ,
ઘણા જ પાછા હું કે ખબર બુંધિયાળ. આવા કાઠિયાવાડમાં તો સંબંધ છે કઈ એક એક થોડી ના કહેવાય. એમાં હાથમ આઠમના જુગાર રમતા હોય ને કોક એવું બાજુમાં બેઠો હોય ને પછી જો બધા દા હારતો હોય ને આ બુંધિયાળ છે, એ બાજુમાં બેઠો એટલે મારે એકે દાવ. અરે પણ તું રમવા હું કામ બેઠો? બુંધિયાળ તો તું છે. જુગાર રમવા હું કામ બેઠો તું? બુદ્ધિ વગરના બુંધિયાળ. જુગારમાં કોઈ જીતતું હશે? જુગારમાં હારેલો તો હારે, જીતેલો હારેલો જ છે. કારણ કે એનાથી એને ચસ્કો લાગશે, અને ચસ્કો લાગ્યો એટલે પછી મોટા દાવ, અને પછી એકવાર એવો હારશે ને કે હોય જીતેલું બધું. जिस तरह युद्ध में कोई जीतता नहीं, युद्ध में केवल काल जीतता है, मौत जीतती है, विनाश जीतता है, बाकी युद्ध में कोई जीतता नहीं.